આજે સમગ્ર રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની નગરપાલિકા ખાતે સરકારી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના વિભાગના નવનિર્મિત વિવિધ સુવિધાઓ માટે જનસુવિધા કેન્દ્રનું સિટી સેવિકા સેન્ટરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં આજે સુશાસનના દિવસે નાગરિકોની સુવિધા માટે સુવિધા કેન્દ્ર જ્યારે શરૂ કર્યા છે ત્યારે એનું પણ આજે ધ્રાંગધ્રા શહેરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સ્વર્ગસ્થ વડાપ્રધાન માન્ય શ્રી અટલ બિહારી વાજપેયીજીનો 100મી જન્મ જયંતિ રહેલી છે। સમગ્ર દેશ સુશાસન દિવસ તરીકેની ઉજવણી કરી રહ્યો છે। તત્કાલીન મુખ્યમંત્રી આજના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનના અનેકવિધ નિર્ણયો માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યા અને દેશમાં કેન્દ્રમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે સુશાસનના અનેકવિધ નિર્ણયો જ્યારે કર્યા છે ત્યારે આજના સુશાસનના દિવસે રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેકવિધ યોજનાઓ આજે શુભ શરૂઆત કરાવી છે। લોકોની સુખાકારી વધે, સરળતા વધે, પારદર્શકતા આવે અને પ્રત્યેક વ્યક્તિને કાયદાઓની ચુંગાલમાંથી બહાર આવીને સીધા જ પોતાનો લાભ ઓનલાઈન કેવી રીતના પ્રાપ્ત કરી શકે એના માટેની વિવિધ સરળતા સાથેની પદ્ધતિઓ જ્યારે રાજ્ય સરકારે અપનાવી છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમે સિવિક સેન્ટરનું આજે જ્યારે શુભ શરૂઆત કરી છે ત્યારે આ સિવિક સેન્ટર ધ્રાંગધ્રાના નાગરિક ભાઈ બહેનો માટે તો સુખાકારી લાવશે જ, પણ સાથોસાથ ધ્રાંગધ્રા નગરપાલિકા માટે પણ આર્થિક ઉપાર્જનનું એક કેન્દ્ર બનશે કે લોકો સરળતાથી પોતાનો ટેક્સ ભરે અને એ ટેક્સના પૈસા નાગરિકોની સુવિધાઓ માટે વપરાય। આવી વ્યવસ્થાઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યના સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું છે। આજના દિવસે ધ્રાંગધ્રાના શહેરીજનો, પદાધિકારીઓ અને અધિકારી કર્મચારીઓને અનેક શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવું છું। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા।